The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। वहाला दर्शको, ब्रेक पर जता पहला घणी सारी वातो तमारी सेवामां रजू करवामां आवी। इंशाअल्लाह ताला एक सवाल ऑफ एयर पूछायेलो छे, परंतु तेने ऑन एयर करी आपू, जेथी दरेक दर्शकने जाणवानी मळे अने साथे साथे शांतिपूर्वक जवाब पण मળી જાય તો સારી વાત છે કે બધાને આત્માને શાંતિ પર થઈ જાય। હઝરત સવાલ એ છે કે મહેફિલ છે औरतोની, સ્ત્રીઓ જ ત્યાં ગઈ છે, લેડીઝો, અને તેના અંદર કોઈ લેડી ચાહે સરકાર અલૈહિસ્સલાતુ વસલામની મિલાદની મહેફિલ હોય યા તે મહેફિલના અંદર સરકાર અલૈહિસ્સલામના બાલ મુબારકની ઝિયારત પર થતી હોય, તો શું કોઈ એક સ્ત્રી, કોઈ એક લેડી સલાતુ સલામ જોરથી પડતી હોય, નાત પડતી હોય તો એ પઢી શકે? હા, औरतोની મહેફિલ હોય અને ત્યાં મરદો ના હોય, અને અહીંયા તો આમતોર પર બધું બંધ હોલમાં જ થતું હોય કે આપણે કે બીજી જગ્યાઓ જેવું કોઈ બહાર ઓપન પ્લેસમાં ના હોય, औरतोની આવાજ ગેરમહરમો સુધી ના પહોંચે અને ખાલી औरतो જ હોય અને બંધ હોલમાં એ લોકો આ બધું વસ્તુ કરી રહેલી હોય તો એમને પરમિશન છે, જોરથી પડી શકે, એ પડી શકે છે। ઠીક છે હાજી। પ્રેસ્ટનથી ગફૂર મોહમ્મદ, પણ ગફૂર મોહમ્મદ નહીં, અબ્દુલ ગફૂર હશે, પરંતુ કંઈ નહીં, તે છતાં આપણે તે કીધું એ પ્રમાણે જ લખીએ। જે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ। વાલેકુમ સલામ મૌલાના ઇદ્રીસ અહેમદ, મૌલાના યુનુસ સાહેબને મારા તરફથી સલામ। વાલેકુમ સલામ। વાલેકુમ સલામ। તમારું સ્વાગત છે સવાલ જવાબના કાર્યક્રમમાં। જી, શું કહેશો તમે? મારે ખાલી એક સવાલ કરવો હતો કે સુન્નતે 4 રકાત સુન્નતે ગેર મોકેડા હા અને સુન્નતે મોકેડા એ બંનેનો પઢવાનો જે સહી તરીકો છે તે જરા બયાન કરી દીજો। અચ્છા, ઠીક છે, ઇન્શાઅલ્લાહ। બીજો કોઈ? બસ એમ તો આ આપણે ગયા સપ્તાહના પ્રોગ્રામના અંદર આ સવાલ આપણે આપેલો, સવાલ મેં લાસ્ટ ટાઈમ સાંભળેલો પણ મને સંતોષ ના થયો। સંતોષ મંદો થઈ ગયો, પણ મને એવું લાગે ત્યાં સુધી 70% લોકોને આ વાતની ખબર નથી કે એનો સહી તરીકો છે। કઈ નહીં, ઇન્શાઅલ્લાહ જરૂર। બીજો કોઈ? લોકોની જાણ માટે ખાસ કઈ નહીં, જઝાકલ્લાહ। જઝાકલ્લાહ દુઆની ખાસ દરખાસ્ત। હા, બિલકુલ, તમે સુન્નત પર અમલ કર્યો કે ભાઈ જે તમે તમારા માટે પસંદ કરો, જે તમારા ભાઈના માટે પણ પસંદ કરો, એટલે તમે માશાઅલ્લાહ તમે પણ જાણો અને તમારાથી બીજા લોકો પણ જાણે તો એ માશાઅલ્લાહ ઘણી સારી વાત છે અને આને રસ્ક કહેવાય। જી, તો હઝરત લેસ્ટરથી જનાબ હાજી અબ્દુલ રઝાકભાઈ આપણને સવાલ પૂછે કે ઈદના ખુતબાની નમાઝ પછી, એટલે કે ઈદની નમાઝ પછી જે બધા મુસાફો કરે અને ગળે મળે, ભેટે, તો એ ભેટવું હદીસ શરીફથી સાબિત છે, સુન્નત છે? ભેટવું એટલે કે એને અરબીમાં મુઆનકા કહેવામાં આવે છે અને હાથ મિલાવવા તેને મુસાફહા કરવા કહેવામાં આવે છે। મુઆનકા અને મુસાફહા એ મુતલકન જાયઝ છે અને રસૂલ અકરમ અલૈહિ સલાતુ તસ્લીમથી અને સહાબાએ કિરામથી સાબિત છે કે એ લોકો આવી રીતના સફરમાંથી આવે અને અમુક દિવસો પછી એ લોકોની મુલાકાત થાય તો એકબીજાને ગળે લગાવીને પણ એ લોકો મળતા હતા, એટલે એને મુઆનકા કહેવામાં આવે। રસૂલ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ પોતે હઝરતે ઝૈદ બિન હારિસા જ્યારે સફરમાંથી રસૂલ પાક સલ્લલ્લાહુની ખિદમતમાં આવ્યા તો હુઝુરે પાક અલૈહિ સલાતુ તસ્લીમ એમને પોતાના હુજરાની પાસે આવતા જોયા તો જલ્દીથી ઊભા થઈ ગયા અને હઝરતે ઝૈદ બિન હારિસાને પોતાના ગળે લગાવી દીધા, એટલે એનાથી મુઆનકો કરવો સાબિત થાય છે, એટલે એ મુતલક સુન્નત છે। હવે પછી એના માટે કે ભાઈ આપણે જુમા પછી કર્યો હોય કે સફરમાંથી આવીને કર્યો હોય કે પછી ઈદમાં આદમી વધારે ખુશ હોય ને એ ખુશીમાં કર્યો હોય તો એ બધું ઇસ્લામનું પરમિશન છે। ઇસ્લામે આપણને એવું મનાઈ નથી કર્યું કે ભાઈ ઈદ પછી ના કરાય કે જુમા પછી ના કરાય કે તમે ઘણા દિવસ પછી મળ્યા હોય તો મુઆનકો ના કરાય। જે વસ્તુ મેં શરીયતે આપણને ના કીધું હોય એની અંદર ખાલી એક
સામાન્ય દલીલ ને પુરાવો આપણા માટે કાફી હોય છે અને તે એ જ છે કે કરી શકાય. જી, તો એ સાથે આપણી સાથે એક્રિન્ટનથી આસિફ મહેમૂદ સાહેબ છે, પૂછીએ શું કહેવા માગે છે અને એમનું સ્વાગત પણ આપણે કરીએ. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम मौलाना साहब, ये अभी एक भाई ने अभी फोन किया था, उर्दू में आपसे सवाल पूछा था. જી જી, કોલ ડ્રોપ. તો હવે આપણે હઝરત બીજો એક સવાલ તમને પૂછું કે જે આપણને અત્યારે પ્રેસ્ટનથી ગફુર મહેમૂદ સાહેબે પૂછ્યો કે સુન્નતે મોક્કેદા અને સુન્નતે ગેર મોક્કેદા એક નમાઝમાં હોય છે અને સુન્નતે ગેર મોક્કેદા અને મોક્કેદાને કેવી રીતે પડવાની હોય છે, જરા મતલબ કે સુન્નતે મોક્કેદા ફજરની 2 રકાત જે ફરજ પહેલા પડવામાં આવે છે તે સુન્નતે મોક્કેદા છે. ઝોહરની નમાઝમાં ફરજ પહેલાં 4 રકાત અને ઝોહરના ફરજ પછી 2 રકાત પડવામાં આવે છે એ સુન્નતે મોક્કેદા છે. અને ત્યાર પછી અસરમાં જે 4 ફરજ પહેલાં પડવામાં આવે છે સુન્નતે ગેર મોક્કેદા છે. અને મગરિબ પછી જે 2 રકાત પડવામાં આવે છે એ સુન્નતે મોક્કેદા છે. અને ઈશાની ફરજ પહેલાં જે 4 રકાત પડવામાં આવે તે સુન્નતે ગેર મોક્કેદા છે. અને ત્યાર પછી જે 2 પડવામાં આવે છે તે સુન્નતે મોક્કેદામાં છે. આ ખાલી મેં રકાતની વિગત તમને બતાવી. પડવાનો તરીકો એ છે કે સુન્નતે ગેર મોક્કેદા હોય તો એમાં 2 રકાત એટલે 4 રકાતની નમાઝ હોય તો પણ 2 રકાત એ સંપૂર્ણ નમાઝ ગણવામાં આવે છે. એટલે એ નફલ માફક સંપૂર્ણ નમાઝ 2 રકાતે થઈ જાય. એટલે જે માણસ ગેર મોક્કેદા પડે ભલે 4 રકાતની નિયત હોય તો એણે 2 રકાત જ્યારે પડશે અને કાયદાએ ઉલામાં પહેલાં પ્રથમ કાયદામાં બેસશે ત્યારે એને અત્તહિયાત, દરૂદ ઇબ્રાહીમ, દુઆએ માસૂર બધું જ પડવાનું. અને ત્યાર પછી અલ્લાહુ અકબર કહીને ઊભું થવાનું. ત્યાર પછી એને સના પડવાની, આઉઝબિલ્લા બિસ્મિલ્લા, અને પછી નમાઝમાં કિરાત ચાલુ કરવાની. ત્રીજી રકાત એના માટે પહેલી રકાત ગણાશે. અને સુન્નતે મોક્કેદા જે છે એ બીજી ફર્જ ને વાજિબ જેવી નોર્મલ નમાઝમાં છે. એટલે બીજી રકાતે ખાલી અત્તહિયાત પડીને ઊભું થઈ જવાનું અને ત્રીજી રકાતમાં એને બિસ્મિલ્લા પડીને અલહમદો શરૂ કરવાની. એને આઉઝબિલ્લા, બિસ્મિલ્લા કે સના એ કશું પડી શકતો નથી. તો મને આશા છે કે ગફુરભાઈ તમે જે સવાલ પૂછેલો એ સવાલ તમને ઘણી સારી રીતે સમજમાં આવી ગયા હશે. અગર ના આવ્યો હોય તો પાછા એકવાર ફરી ફોન કરશો. અને એ સિવાય મારા દરેક દર્શકની સેવામાં રજૂ કરીશ કે તમે વાત ના જુઓ કે કોઈ કોણ ફોન કરે, જરા જલ્દી ફોન કરો અને અમને સવાલ પૂછો તો અમને ખબર પડે કે તમે લોકો સાંભળી રહ્યા છો કે કેમ. તો એન્જોય પણ કરતા રહો, સાંભળો, ઇલ્મમાં વધારો થશે. તમારા એક સવાલ પૂછવાથી અનેક લોકોને જાણવાનું મળશે. તો તમારે કશું જ કરવાની જરૂર નથી, બસ ફોન નંબર ડાયલ કરો, સવાલ પૂછી લો. કારણ કે ઘણા વખતે મસ્જિદમાં જાય ને, મૌલવી સાહેબ નમાઝ પઢવા જાય, ઇમામ સાહેબ નમાઝ પઢવા જાય તો કે એક મસલો છે યાર, જમાતની તૈયારી થાય કે એક મસલો છે, ત્યારે તમને મસલા યાદ આવે. આજે તમને પૂછવામાં આવે કે ભાઈ સવાલ હોય તો લાવો, ત્યારે તમે મતલબ કે શરમાયા કરો. શરમાવાની કોઈ જરૂર નથી, શરમાઈથી કરમાઈ. તો આપણી સાથે આપણે હઝરત એક સવાલ આપણે પૂછી લઈએ કે બિદતે હસના પ્રથમ ખલીફાના અમલથી પુરાવો કરી આપશો તો મહેરબાની તમારી. પ્રથમ ખલીફા હઝરતે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ મૌલા તબારક વતાલા અનહુ છે. અને એમના જમાનામાં કુરાન શરીફ ભેગું કરવાની ચર્ચા કરવામાં આવી કે કુરાન શરીફ રસૂલે પાક સલ્લલ્લાહુ જમાનામાં તો અલગ અલગ જગ્યા પર લખવામાં આવેલું અને એને ભેગું એક મુસહફમાં ભેગું કરવામાં ન આવ્યું હતું. તો હઝરતે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ મૌલા તબારક વતાલા અનહોએ આ વાત હઝરતે ઝૈદ બિન સાબિતને રાખી, એમની સામે રાખી કે તમારે આ કામ કરવાનું છે. તો હઝરતે ઝૈદે અર્ઝ કરી, વિનંતી કરી કે એ અમીરુલ મોમિનીન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે એમને આ દુન્યવી હયાતમાં જે કામ ન કર્યું હોય એ એમના ગયા પછી આપણે કેવી રીતે કરી શકીએ છીએ? એમના ગયા પછી આપણે આ કામ કેવી રીતે કરી શકીએ? તો એ સાથે આપણે બ્રેક લઈએ અને બ્રેક પછી જરૂર ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આ સવાલ સંપૂર્ણ જવાબ તમને મળશે. તો કંઈ જશો નહીં, સવાલ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, જવાબ પણ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. એટલે જરૂર બ્રેક પર જતાં પહેલાં જે વાત તે બ્રેક પછી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ.